જી, મારું નામ ડોક્ટર ગોપિકા મેખિયા છે. હું KMCRI માં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડોક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે 18 મે થી. અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો. ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી, એનું સ્ટાઇપન્ડ હતું 14,800 રૂપિયા. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કઈ કાર્યવાહી કરી શકે. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા CMD સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલા કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો. મારું નામ ડોક્ટર વિશાલ પટેલ છે. અમે ડોક્ટર કિરણસિંહ પટેલમાં ઇન્ટર્નશિપ કરીએ છીએ આ વર્ષમાં. અમારો મુદ્દો એ છે કે અમને અત્યાર સુધી પહેલા તો 2 મહિના ડ્યુટી કરી, એનામાં સ્ટાઇપન્ડ વિશે કીધું નહીં અને પછી કીધું તો 500 રૂપિયા વધારીને આપ્યા છે. એના માટે અમે અહીંયા પહેલા બહુ વાર અમે ગયા અને રજૂઆત કરી છે પણ એમનો કોઈ જવાબ આવ્યો નહીં. બરાબર, એના માટે પછી અમે અહીંયા એમને એક કીધું છે કે અત્યારે અમારે વધારે માટે જોઈએ છે અને એટલા જે અમે કામ કરીએ છીએ એ પ્રમાણે અમને સ્ટાઇપન્ડ મળતું નથી, એટલા માટે અમે અહીંયા સ્ટ્રાઇક કરવા આવ્યા છીએ. કેટલા જણ છે કુલ સ્ટ્રાઇક? 150 લોકો છે. જેટલા બધા ઇન્ટર્નશિપમાં છે એ બધા અહીંયા બેઠા છે. તમારી માંગ છે, તમે શું આગળ કરશો? માંગ નહીં થાય તો સર અહીંયા જેટલા દિવસ અમારે બેસવું પડે એટલા દિવસ બેસશું. ભલે ગમે ત્યારે વરસાદ પડે, આ તે થાય, બધું થાય, જે થાય અમે અહીંયા બેસવા તૈયાર છીએ જ્યાં સુધી માંગ પૂરી ના થાય ત્યાં સુધી. मेरा नाम भूमिजा मखवाना है. मैं यहाँ पे KMCRI में स्टूडेंट इंटर्न हूँ अभी, और हम यहाँ पे सारे ऑलमोस्ट 150 स्टूडेंट्स बैठे हैं फॉर अ स्ट्राइक, क्योंकि मैनेजमेंट हमको कोई जवाब नहीं दे रहा है, अच्छा जवाब नहीं दे रहा है कि हमारा स्टाइपेंड कितना बढ़ाने में आएगा. 14,800 था लास्ट ईयर. उस ईयर से आज अभी ये साल इन्होंने 500 रुपीज का इंक्रीज किया है, 500 ये. और जब हम उनके पास जा रहे हैं, उनको पोलाइटली बोल रहे हैं हम कि आप हमारा डिमांड सुनो, आप हमारा स्टाइपेंड बढ़ाओ, तो वो हमको सामने सही जवाब नहीं दे रहे. हमने स्टाइपेंड तो डिक्लेयर पहले होना चाहिए, पहली बात तो स्टाइपेंड जो होता है वो पहले डिक्लेयर होना चाहिए बिफोर स्टार्टिंग इंटर्नशिप, लेकिन हमने फिर भी कोई कंप्लेन नहीं किया. हमने इंटर्नशिप शुरू कर दी. हमने ऐसा सोचा कि ठीक है आप लोग हमारे साथ अंडरस्टैंडिंग से काम करेंगे, पर वो करना ही नहीं चाहते हमारे साथ अच्छे से बात. हम गए तो उन्होंने हमको ये तक जवाब दिया कि अगर आप ये डिमांड शुरू रखेंगे इस हिसाब से तो आपका जो स्टाइपेंड हमने बढ़ाया वो भी हम कम कर देंगे. ये वो ऐसे जवाब दे रहे हैं, इसलिए हम स्ट्राइक पे आए हैं अभी. और जब तक अभी 21,800 नहीं होता है तब तक हम ये स्ट्राइक छोड़ने नहीं वाले. दिन हो, रात हो, बारिश हो, धूप हो, कुछ भी हो. कितने लोग हैं? 150 पूरी बैच है.